प्रणाम। माधव विद्या संकुल गुजराती माध्यम धोरण 7 विषय गणित प्रकरण 2 अपूर्णांक અને દશાંશ સંખ્યા સ્વાધ્યાય 2.5 દશાંશ સંખ્યા। દશાંશ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો દશાંશ સંખ્યા એટલે સાદી ભાષામાં કહીએ વિદ્યાર્થીઓ તો પોઈન્ટ વાળી સંખ્યા કે જે આપણે રોજિંદા જીવનમાં બોલતા જ હોઈએ, પોઈન્ટ વાળી સંખ્યા, જેમ કે 2.5, 9.15, 8.10, 18.20। હવે કોઈને કેટલા ટકા આયા આપણે પૂછીએ તો શું કે આપણને 78.85। હવે 78.85 તો પોઈન્ટ એટલે કે દશાંશવાળી સંખ્યા કહેવાય। હવે દશાંશવાળી સંખ્યાઓ કેવી રીતે લખાય અને કેવી રીતે સમજવી, તો એના માટે આપણે જોઈએ તો અગાઉ આપણે સંખ્યાઓ ઘણા બધા પ્રકારની શીખ્યા। સંખ્યાઓની સ્થાન કિંમત પણ શીખ્યા। સ્થાન કિંમતમાં આપણે એકમ, ત્યારબાદ એકમની ડાબી બાજુએ દશક, દશકની ડાબી બાજુએ 100, 100થી ડાબી બાજુએ 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ સુધીની સંખ્યાઓ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ। તો એ એકમ પછી જે દશક, 100 જેવી સંખ્યાઓ આવે એ એકમથી ડાબી બાજુએ આવે છે। દશાંશ સંખ્યાઓ જે છે એ એકમની જમણી બાજુએ, એટલે કે એકમ પછી સૌથી પહેલાં એક પોઈન્ટ આવે। આ જે ટપકું પોઈન્ટ આપણે જેને કહીએ એ પોઈન્ટને દશાંશ ચિહ્ન કહેવાય। આ દશાંશ ચિહ્ન, ત્યારબાદ દશાંશ ચિહ્ન પછી પહેલો અંક આવે દશાંશ, ત્યારબાદ શતાંશ અને ત્યારબાદ સહસ્ત્રાંશ। તો આ રીતે એકમની જમણી બાજુએ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ જેવી દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત આવે છે। આપણે એકમની સ્થાન કિંમત તો કે 1, દશકની 10, 100ની 100। દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત તો એકની સ્થાન કિંમત 1/10, દશાંશની સ્થાન કિંમત 1/10, શતાંશની સ્થાન કિંમત 1/100, સહસ્ત્રાંશની સ્થાન કિંમત 1/1000। તો આ રીતે દશાંશ સંખ્યાઓની પણ સ્થાન કિંમતો હોય। દશાંશ સંખ્યાઓ કેવી રીતે લખવી અને વાંચવી, તો દશાંશ સંખ્યાઓનું વાંચન આપણે જોઈએ 0.4। હવે અહીં આપણે દશાંશ સંખ્યાઓમાં જે એકમ, દશક અને 100 આ જે ત્રણ અંકો લખે, એકમ, દશક, 100, આગળના જે અંકો હોય આને પૂર્ણાંક સંખ્યા કહેવાય અને પાછળ જે છે એ દશાંશ સંખ્યાઓ કહેવાય। આગળના અંકોને પૂર્ણાંક। તો અહીં પોઈન્ટની આગળ પૂર્ણાંકમાં આપેલું છે 0। જો પૂર્ણાંકમાં 0 હોય તો 0 વંચાય નહીં। તો પોઈન્ટની પછી જોઈએ દશાંશ ચિહ્નની પછી, તો દશાંશ ચિહ્નની પછી આપણને આપેલા છે 4। હવે 4 કયા સ્થાનમાં છે, તો પોઈન્ટ પછી પહેલો જ એકમ અંતરમાં, તો પોઈન્ટ પછી પહેલો એકમ અંતર છે દશાંશ, તો અહીં આને કહેવાય 4 દશાંશ। 1.15। તો હવે જો પોઈન્ટની આગળ ડાબી બાજુએ 1 આપેલો છે, હવે પોઈન્ટની આગળ ડાબી બાજુની જે સંખ્યા હતી એ પૂર્ણાંક હતા, તો અહીંયા 1 પૂર્ણાંક અને પોઈન્ટની પછી આપેલા છે 15, તો 15। હવે 15 કયા સ્થાન સુધી છે, તો 1 છે એ દશાંશનો અંક છે અને 5 છે એ શતાંશનો અંક છે, એટલે કે બંને મળીને દશાંશ અને શતાંશ, તો આને કહેવાય 15 શતાંશ। 0.125। તો જો પૂર્ણાંકમાં છે 0 એટલે પૂર્ણાંકનો 0 લખાશે, વંચાશે નહીં। 125 1 દશાંશનો અંક છે, 2 શતાંશ છે, 5 સહસ્ત્રાંશ છે, એટલે 125 સહસ્ત્રાંશ કહેવાય। તો આ રીતે જ્યારે સૌપ્રથમ પૂર્ણાંકમાં 0 હોય તો 0 વાંચવાનો નથી કે લખવાનો નથી, દશાંશનો અંક ખાલી વાંચીને આપણે જવાબ લખી દેવાનો છે 0.04। તો અહીં દશાંશમાં પૂર્ણાંક સંખ્યામાં છે 0, તો 0 લખાશે નહીં, તો 0.4 દશાંશમાં 0 છે અને શતાંશમાં છે 4, જેથી આને વંચાય 4 શતાંશ।
0.040 तो अहींया पूर्णांक संख्या में शून्य है एटले लखाशे नहीं। दशांश में है शून्य, शतांश में 4 और सहस्त्रांश में शून्य एटले टोटल आ संख्या ने वंचाय 40 सहस्त्रांश। आ रीते दशांश संख्याओं अंकोमांथी शब्दों में लेखन थशे। हवे आपणे केटलाक दाखलाओनी अंदर दशांश संख्याओने सादा अपूर्णांक में फेरववानुं आवशे। तो जोईए आ संख्याओ 0.4 आ छे दशांश संख्या, आने अपूर्णांक में फेरववानुं। अपूर्णांक एटले के अंशमां अने छेदमां लखवानी छे। तो अंशमां छेदमां केवी रीते लखाशे 0.4 तो आ पूर्णांक संख्या आपेल नथी। तो पूर्णांक संख्या न आपेली होय तो आपणे शून्यनो क्यांय लखाण करवानुं नथी। अहींया आपेला छे बीजो अंक छे 4 तो आ जे दशांशना अंको होय तेने हमेशा अंशमां ज लखवा। दशांशना अंकोने हमेशा अंशमां ज लखवाना छे। हवे दशांशमां क्यां सुधी छे तो पहेलो अंक छे दशांशनो, तो दशांशना छेदमां केटला छे 10। जो एक ज अंक होय तो एक शून्यवाળી संख्या आपणे छेदमां लखीशुं एटले के 10 लखीशुं। आने वंचाय 4 दशांश, आने पण वंचाय 4 दशांश। जेम आपणे अगाऊ अपूर्णांकनी संख्याओ वांचता हता ए ज रीते 4/10 एटले के 4 दशांश। 1.15 हवे पूर्णांकमां आपेलो छे 1 तो सौथी पहेला आपणे लखीशुं 1। त्यारबाद दशांशनो जे अंक आपेलो छे ए दशांशना अंकोने आपणे उपर अंशमां लखीशुं। अने दशांशना अंको क्यां सुधी छे तो 2 अंको छे एटले 2 शून्यवाળી संख्या आपणे लखवानी छे। तो 2 शून्यवाળી संख्या कई थाय 100 एटले के छेदमां आवशे शतांशना 100। 0.125 हवे जो पूर्णांक संख्या में शून्य आपेलू छे एटले के शून्य हतुं तो अहींया आगळ आपणे कंई लख्युं नहीं। पूर्णांक संख्या होय तो आगळ 1 लखवानो एटले के आ मिश्र अपूर्णांक बनशे। पण અહીં शून्य छे तो मात्र सादो अपूर्णांक ज बनशे। तो पाछळनी संख्या छे एने अंशमां लखीए 125। हवे पॉइंट पछी केटला अंको छे तो पॉइंट पछी अहींया 3 अंको छे तो ए 3 अंकोनो शून्य 3 शून्य आपणे अहींया नीचे लखवाना अने 1 3 शून्यवाળી संख्या एटले के 1000 सहस्त्रांशमां आवे एटले छेदमां 1000 लखवाना रहेशे। 0.04 तो पूर्णांक संख्या में तो शून्य छे। पाछळ पॉइंट पछी जमणी बाजुए 0.4 तो एमां आपणे खाली 4 लखी शकीए के 0.4 लखो के 4 एकला लखो बंनेनुं मूल्य सरखुं ज थशे। पण आपणे ध्यानमां राखवानुं छे के नीचे केटला लखवा। तो पॉइंट पछीना केटला अंको छे 0 અને 4 एवा 2 अंको छे तो आपणे छेदमां 2 शून्यवाળી संख्या एटले के 100 लखवाना। 0.040 हवे अहींया जोईए तो पूर्णांक संख्या में तो कंई आपेल नथी एटले पूर्णांक संख्या लखीशुं नहीं। 0.40 एटले के 40 जेने वंचाय। नीचे केटला आवशे तो दशांश शतांश सहस्त्रांश। सहस्त्रांश एटले केटला थशे छेदमां 1000। अहींया 3 अंको संख्या छे एटले आपणे 3 शून्यवाળી संख्या 1000 लखी शकीए। तो आ रीते दशांश संख्याओनुं लेखन वांचन करी शकाय। हवे स्वाध्याय 2.5 दाखला नंबर 1 कई संख्या मोटी छे ते जणावो। आपणे 2 संख्या आपेली छे एमांथी कई मोटी संख्या छे ए आपणे जणाववानी छे। तो मोटी संख्या अने नानी संख्या जाणवा माटे आपणे हमेशा अंकोनी सरखामणी करवी पड़े। तो અહીં અંકોની સરખામણી આપણે ડાબી બાજુથી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના એકમના અંકોથી શરૂઆત કરીશું। તો એકમના અંકોમાં આપણને અહીંયા આપેલો છે 0 અને 0 એટલે કે એકમના અંકોની સરખામણી કરીએ। એકમના અંકો તો એકમના અંકોમાં બંને બાજુ કયો છે 0 0 તો બંને અંકો સરખા છે। એકમના અંકોની सरखामणी तो 0 बराबर 0 एटले के एकमना बंने अंको केवा छे सरखा। एकमना अंको सरखा होय त्यारबाद कोनी सरखामणी करीशुं तो पॉइंट पछीनो पहेलो अंक दशांश अने दशांश ना अंकोनी सरखामणी करीशुं।
દશાંશના સ્થાન સરખાવતા, હવે દશાંશના સ્થાનમાં અહીંયા છે 5 અને અહીંયા 0, 5 અને 0, તો 5 અને 0 બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો કે સામાન્ય રીતે જોઈએ બધાને ખ્યાલ જ હોય 5 અને 0 માંથી 5 મોટી સંખ્યા કહેવાય. તો આપણને આપેલ બે સંખ્યા 0.5 અને 0.05, તો આ બંને સંખ્યામાંથી આપણે જ્યારે દશાંશના અંકોની સરખામણી કરી તો દશાંશમાં 5 મોટા હતા, એટલે 0.5 એ 0.05 કરતાં મોટી સંખ્યા છે. આ રીતે આપણે અંકોની સરખામણી કરીને આનો જવાબ લાવવાનો છે. નંબર 2, 0.7 કે 0.5 બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? હવે આપણે સીધો સરખામણી કરીએ તો એકમના અંકોની સરખામણી પહેલાં કરીશું. એકમના બંને અંકો 0, 0 એટલે કેવા છે? સરખા છે. તો અહીંયા સીધું જ લખી દઈએ, એકમના અંકો સરખા છે, 0 બરાબર 0. એકમના અંકો સરખા છે. ત્યારબાદ દશાંશના અંકોની સરખામણી કરવાની. તો દશાંશના સ્થાન સરખાવતા, દશાંશના સ્થાન સરખાવીએ તો દશાંશના સ્થાનમાં 7 અને 5, તો 7 અને 5 બેમાંથી કઈ સંખ્યા મોટી? તો બંનેમાં 7 મોટા, એટલે 0.7 એ 0.5 કરતાં મોટી સંખ્યા છે. જો જે સંખ્યા મોટી હોય એ બાજુ આ નિશાનીનો મોટો ભાગ રાખીશું, એટલે કે મોટો એ નાનાને કોણી મારશે, ખૂણો મારશે, એટલે નાનો જશે દૂર, અને આ મોટો ભાગ એટલે મોટી સંખ્યા એટલે મોટો ભાગ, નાની સંખ્યા એટલે નાનો ભાગ. ત્યારબાદ નંબર 3, 7 કે 0.7. હવે અહીંયા આપણને થાય કે આગળ તો 7 જ આપ્યા છે, એમાં તો ક્યાંય પોઈન્ટ કંઈ આપેલું જ નથી. તો હવે શું કરવું? તો પોઈન્ટ કંઈ આપેલું જ ના હોય તો એવી સંખ્યામાં હંમેશા છેલ્લે અદ્રશ્ય રીતે પોઈન્ટ છુપાયેલો હોય. સંખ્યામાં સૌથી છેલ્લે પોઈન્ટ હોય એકમના સ્થાનની પછી. તો અહીંયા 7 એકમનો અંક ગણાશે, તો આ એકમનો અંક 7, અહીંયા એકમનો અંક 0. તો એકમના અંકો જુદા જુદા છે, માટે એકમના સ્થાન સરખાવતા એક છે 7 અને બીજો છે 0. તો 7 અને 0 બંનેમાં મોટા કયા? તો 7 મોટા, તો માટે 7 એ 0.7 કરતાં મોટા છે. ચોથી સંખ્યા 1.37 કે 1.49. હવે બંનેના એકમના અંકો, એકમના અંકમાં 1 અને 1, તો બંનેના એકમના અંક સરખા છે, તો માટે એકમના અંકો સરખા છે, 1 બરાબર 1, એટલે કે બંનેનો એક એક અંક છે એવું આપણે ખાલી કૌંસમાં લખેલ છે. હવે દશાંશના અંકો સરખાવીએ તો 3 અને 4 જુદા જુદા અંકો છે. દશાંશના સ્થાનની સરખામણી, તો દશાંશના સ્થાનમાં 3 અને 4, તો 3 અને 4માં કઈ સંખ્યા મોટી હોય? તો 4 મોટા, એટલે 1.37 કરતાં 1.49 એ મોટી સંખ્યા છે. અને આમ આપણે સીધું જ જોઈએ તો અહીંયા પૂર્ણાંક સંખ્યામાં 1 1 તો સરખા છે. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પછી જોઈએ તો 37 અને 49, તો 37 49માં કઈ મોટી? તો 49 મોટી જ ગણાય, માટે 1.49 એ મોટી સંખ્યા છે. પાંચમું 2.03 કે 2.30, બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો બંનેના એકમના અંકો સરખાવીએ. એકમના અંકમાં 2 અને 2, એટલે કે એકમના અંકો સરખા છે.
એકમના અંકો સરખા છે. એકમના અંકો સરખા છે તો દશાંશના અંકો સરખાવીએ. દશાંશમાં અહીં છે 0 અને અહીંયા આપેલ છે 3. જે અંકો જુદા જુદા છે દશાંશના સ્થાન સરખાવતા 0 અને 3, તો એમાં 0 કરતાં 3 મોટા છે માટે 2.03 કરતાં 2.30 એ મોટી સંખ્યા છે. અહીંયા 0 3 આપેલું છે માટે આને વંચાય માત્ર 3 જ, ને 30 એટલે 3 કરતાં 30 હંમેશા મોટા જ હોય છે. 6 નંબર 0.8 કે 0.88 બેમાંથી કઈ સંખ્યા મોટી? તો બંને સંખ્યાઓની સરખામણી કરીએ તો પહેલાં એકમના અંકો. એકમના અંકમાં 0 અને 0 બંનેના એકમના અંકો સરખા છે. એકમના અંકો સરખા છે. ત્યારબાદ દશાંશના અંકો સરખાવીએ તો પોઈન્ટ પછીનો પહેલો જ અંક એટલે દશાંશ. દશાંશમાં અહીં 8 છે અને અહીંયા પણ 8 જ છે, એટલે કે દશાંશના અંકો સરખા છે. દશાંશના અંકો સરખા છે. એકમના અંકો સરખા છે, 0 બરાબર 0. દશાંશના અંકો પણ સરખા છે, 8 અને 8 છે બંનેમાં દશાંશનો અંક. હવે જોઈએ તો પાછળની સંખ્યામાં શતાંશનો અંક આપેલો છે 8, જ્યારે આગળ શતાંશનો અંક નથી. હવે જે સંખ્યામાં શતાંશનો અંક ન હોય કે કોઈ સંખ્યા ખૂટતી હોય ત્યાં આપણે 0 મૂકવો પડે, તો એ કહેવાય શતાંશ. તો શતાંશના અંકોની આપણે સરખામણી કરીએ. શતાંશના સ્થાન સરખાવતા 0 અને 8, તો એ બંનેમાં 0 કરતાં 8 મોટા છે માટે 0.8 એ 0.88 કરતાં નાની સંખ્યા છે અને 0.88 એ મોટી સંખ્યા છે. તો આ રીતે અંકોના સ્થાનને સરખાવતા આપણે સંખ્યાઓની સરખામણી કરી નાની મોટી સંખ્યા જાણી શકીએ છીએ. પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આવું સરખા છે કે સરખાવતા આવું કંઈ લખવાની જરૂર નથી. તમારે માત્ર સીધો જવાબ જ આપવાનો છે. દાખલા તરીકે તમને પૂછાય 2.15 અને 2.17, તો બંનેમાં કઈ સંખ્યા મોટી છે? તો તમે સીધો જ સરખામણી કરો. એકમના અંકમાં 2, અહીંયા પણ એકમના અંકમાં 2, બંનેના એકમના અંકો સરખા છે. અહીંયા દશાંશમાં 1, અહીંયા દશાંશમાં 1, તો આ બંને પણ સરખા છે. અહીં શતાંશમાં 5, અહીંયા શતાંશમાં 7, અહીંયા શતાંશમાં છે 7, તો 5 કરતાં 7 મોટા છે એટલે આ સંખ્યા મોટી ગણાય. આ રીતે આપણે મૌખિક સરખામણી કરીને પણ જવાબ મેળવી શકીએ છીએ. દાખલા નંબર 2, દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો. અહીં આપણે રૂપિયાનું પૈસામાં, પૈસાનું રૂપિયામાં, એટલે કે રૂપિયા પૈસામાં રૂપાંતર કરવાનું છે. તો રૂપિયા પૈસામાં રૂપાંતર કરતાં પહેલાં સૌપ્રથમ આપણે નીચે કેટલીક બાબત સમજીએ આ જ પ્રશ્નની સમજૂતી. તો સૌપ્રથમ આપણે રૂપિયા પૈસાનો એકમ, 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે આ આપણે સીધો અને ઊંધો બંને બાજુથી યાદ રાખશું. 1 રૂપિયો એટલે 100 પૈસા અને 100 પૈસા એટલે 1 રૂપિયો, બરાબર. હવે જ્યારે પણ આપણને રૂપાંતર કરવાનું કે ત્યારે બે એકમ હોય, મોટો એકમ અને નાનો એકમ. જેમ કે આપણે અહીં રૂપિયા પૈસામાં જોઈએ તો રૂપિયો એ મોટો એકમ છે અને જ્યારે પૈસા એ નાનો એકમ છે. તો મોટામાંથી નાનામાં, નાનામાંથી મોટામાં પણ રૂપાંતર કરવાનું હોય. તો જ્યારે પણ આપણે મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતર કરવાનું હોય, મોટામાંથી નાનામાં રૂપાંતર કરવાનું હોય, તો હંમેશા મોટા એકમને ગુણાકાર કરવો પડે. અને જ્યારે પણ નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે આપણે હંમેશા ભાગાકાર કરવો પડે. એટલે કે ધારો કે આપણને રૂપિયામાંથી પૈસામાં ફેરવવાનું કીધું હોય, દાખલા તરીકે 2 રૂપિયા
તો આપણે શું કરવું પડે, રૂપિયા દર્શાવતી જે સંખ્યા હોય એ મોટો એકમ છે રૂપિયા, એ રૂપિયાને આપણે 100 વડે ગુણવા પડે. તો 2ને આપણે 100 વડે ગુણીએ તો 200 થાય. અને જ્યારે આપણને એમ કે ભાઈ 400 પૈસા ને રૂપિયામાં ફેરવો, તો પૈસા આપેલા છે, તો પૈસા જ્યારે આપેલા હોય, નાનો એકમ છે પૈસા, એ નાના એકમને 100 વડે ભાગાકાર કરવો પડે. એટલે આપણે 400 ને 100 વડે ભાગાકાર કરવો પડે. એટલે અહીંયા આવે 4 રૂપિયા અને ઉપર 200 પૈસા. જ્યારે પણ મોટામાંથી નાના એકમમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો, અને નાનામાંથી મોટો એકમ રૂપાંતર કરવાનો હોય એટલે નાના એકમ પૈસાને 100 વડે ભાગવા પડે. તો રૂપિયા પૈસામાં આપણે 1 રૂપિયાના 100 પૈસા 100નો આધારે ગણતરી કરવાની છે. સૌપ્રથમ 7 પૈસા. હવે જુઓ 7 પૈસા આપેલા છે, તો પૈસા એ કેવો એકમ છે, નાનો કે મોટો? રૂપિયા પૈસા, એમાં રૂપિયો એ મોટો એકમ કહેવાય, પૈસા એ નાનો એકમ કહેવાય. એટલે કે નાનો એકમ પૈસા આપેલા છે, પૈસાનું આપણે રૂપિયા મોટા એકમમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે નાનામાંથી મોટામાં રૂપાંતર કરવાનું. તો નાનામાંથી મોટામાં રૂપાંતર કરતી વખતે આપણે ભાગાકાર કરવો પડે, નાના એકમનો ભાગાકાર કરવો પડે. તો આપણે અહીંયા 7નો ભાગાકાર કરીશું. તો 7નો ભાગાકાર કેટલા વડે કરીશું? 7 પૈસા. તો 7નો ભાગાકાર કેટલા વડે કરવાનો? તો 7નો ભાગાકાર માટે આપણે આ એકમ યાદ રાખવાનો છે, 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો 7ને આપણે 100 વડે ભાગવાના છે. 1/100 અપૂર્ણાંક બન્યો. આને દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનું છે. તો જો છેદમાં કેટલા આપેલા છે? 100. આપણે અગાઉ કીધું હતું અહીંયા પૂર્ણાંક સંખ્યા હોય પણ પૂર્ણાંક સંખ્યા આપેલ નથી, બરાબર. હવે છેદમાં આપેલા છે શતાંશ, ઉપર આપેલા છે 7. તો 7 શતાંશ એટલે કેટલા અંકો હોય પોઈન્ટની પછી? શતાંશ ક્યાં આવે? આપણે અગાઉ સ્થાન કિંમત શીખ્યા આજ વિડીયોના શરૂઆતમાં. શતાંશ ક્યાં હતો? પોઈન્ટ પછી. તો પોઈન્ટ પછી પહેલો અંક હતો દશાંશ, બીજો અંક હતો શતાંશ, બરાબર. તો શતાંશ એટલે કે 2 અંકો હોવા જોઈએ પોઈન્ટ પછી, પણ આપણે તો અહીંયા એક જ અંક થયા. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુએ 2 અંકો ગણતા જવાનું. અહીંથી આમ 2 અંકો ગણતા જવાનું. આ 1, પછી અહીંયા બીજો અંક નથી ત્યાં શૂન્ય મૂકી દો. પછી પોઈન્ટ અને પૂર્ણાંક સંખ્યા તો નથી એટલે 0. તો 0.07 રૂપિયા. 7 રૂપિયા 7 પૈસા. તો 7 રૂપિયા, જો ઉપર સૂચનામાં શું છે, આપણે શેમાં ફેરવવાના છે? રૂપિયામાં ફેરવવાના. તો રૂપિયા તો આપેલા છે, રૂપિયાને રૂપિયામાં ફેરવી શકાય? તો કે ના, રૂપિયાને રૂપિયામાં ન ફેરવી શકાય. એટલે રૂપિયા એમના એમ જ રાખીશું, વત્તા 7 પૈસા. આપણે 7 પૈસાને રૂપિયામાં ફેરવીશું. એટલે પૈસા જે નાના એકમ છે એને આપણે 100 વડે ભાગીશું. 7 પૈસા એટલે કે 7/100 પૈસા. આ 7 રૂપિયા વત્તા 7/100 પૈસા, જેને દશાંશમાં ફેરવીએ તો દશાંશમાં આપણે શું કીધું હમણાં કે શતાંશ આપેલું છે, 2 અંકો છે, 2 શૂન્ય છે, એટલે અહીંથી 2 અંકો લેવાના. એક અંક 7, બીજો અંક 0.0. હવે 7 અને 0.07નો આપણે સરવાળો કરીએ. સરવાળો કઈ રીતના? અહીંયા 7 એકલા આપેલા છે, તો 7.00 અને અહીંયા 0.07, તો 0.07 બંનેનો સરવાળો કરીએ તો 0 + 7 એટલે 7, 0 અને 7 + 0 એટલે 7, અને પોઈન્ટ અહીંયા આવશે 7.07 રૂપિયા. નંબર 3, 77 રૂપિયા 77 પૈસા. તો 77 રૂપિયા આપેલા છે, રૂપિયાનું રૂપાંતર રૂપિયામાં કરી શકાય નહીં, એટલે રૂપિયાને રૂપિયા જ રાખવાના, વત્તા 77 પૈસા. પૈસાને રૂપિયામાં ફેરવવાના છે, નાના એકમને મોટામાં ફેરવવાનો છે. તો નાનાને મોટામાં ફેરવતી વખતે નાના એકમનો ભાગાકાર કરવો પડે. નાના એકમ 77ને આપણે 100 વડે ભાગીશું. તો 77/100 પૈસા. હવે 77 રૂપિયા વત્તા 77 શતાંશ એટલે પોઈન્ટ પછી કેટલા અંકો રાખવાના છે? તો પોઈન્ટ પછીના 2 અંકો રાખવાના છે. તો અહીંયા ઉપર જોઈએ તો 2 અંકો 77 આપેલા જ છે. 77 શતાંશમાં પૂર્ણાંકમાં 0. 77 અને 0.77નો સરવાળો કરીએ તો 77.77 રૂપિયા. 50 પૈસા. રૂપિયા આપેલા નથી તો રૂપિયા લખવાની જરૂર જ નથી.
સીધો પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરીએ. પૈસા નાનો એકમ છે એટલે 50 પૈસાનું આપણે રૂપિયામાં રૂપાંતર કરવા માટે નાના એકમને 100 વડે ભાગવા પડશે. અહીં રૂપાંતર કરવા માટે આપણે જોઈએ તો પોઈન્ટની પછી કેટલા અંકો જોઈએ? 27 છે. 2 શૂન્યવાળી સંખ્યા છેદમાં હોય તો અહીંયા પોઈન્ટ પછી 2 અંકો મૂકવા પડે. તો 2 અંકો કયા મૂકવાના? તો અંશમાંથી જુઓ. અંશમાં 5 અને 0 2 અંકો આપેલા જ છે, તો અહીંયા આપણે સીધો 50 મૂકી દઈશું અને પૂર્ણાંક સંખ્યામાં 0 0.50 રૂપિયા. જેને 0.5 લખવા હોય તો પણ લખી શકાય. 235 પૈસા. તો 235 પૈસા છે એ પૈસાને આપણે નાનામાંથી મોટા એકમમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડે. 100 વડે ભાગાકાર કરીશું. અહીંયા આપણને આપેલા છે 235 પૈસા, છેદમાં છે 100. શતાંશ એટલે પોઈન્ટ પછી 2 અંકો. તો આપણે એવું એડજસ્ટમેન્ટ કરવાનું, એવી ગોઠવણ કરવાની કે પોઈન્ટ પછી 2 અંકો રહેવા જોઈએ. તો પોઈન્ટ પછી 2 અંકો રહેવા માટે આપણે છેલ્લેથી ડાબી બાજુ 2 અંકો ગણીશું, 1 અને 2. અહીંયા પોઈન્ટ મૂકીએ, 2.35 રૂપિયા. તો આ રીતે આપણે આ વિડીયોમાં દશાંશ સંખ્યાઓની સમજૂતી શીખ્યા. ત્યારબાદ દાખલા નંબર 1 અને 2 શીખ્યા. તો આ દાખલા નંબર 1, 2 અને દશાંશ સંખ્યાઓની સમજૂતીમાં જે સ્થાન કિંમત શીખ્યા એ દરેક વસ્તુ ગણિતના ચોપડામાં સ્વાધ્યાય 2.5 આગળ લખવાનું છે. એ હોમવર્કમાં રહેશે કે સ્વાધ્યાય 2.5 લખવું.